પેટા ચૂંટણી લઈને કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતમાં હંમેશા ભાજપ કોંગ્રેસની જ લડાઈ રહી છે। ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર વધ્યા છે। અમિત ચાવડાએ વાત કરી છે કોંગ્રેસ પક્ષ જ હંમેશા વિપક્ષ તરીકે લડાઈ લડે છે। વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસ લોકોના મુદ્દા સાથે ઉતરશે। આ વાત પણ અમિત ચાવડા તરફથી કહેવાય છે। અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં બેરોજગારી છે, ખેડૂતોના પ્રશ્નો છે, કોઈ ઉદ્યોગો નહીં હોવાને કારણે કોઈ રોજગારની તકો નથી, ઇકો સેન્સિટિવ ઝોનના પ્રશ્નો છે, ખેડૂતોને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા, ખાતર બિયારણ અનેક પ્રશ્નોથી પ્રજા જ્યારે ત્રસ્ત હોય તો સરકારની નિષ્ફળતાઓ ભ્રષ્ટાચાર સામેની આ લડાઈ છે અને ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ જ મુખ્ય વિપક્ષ તરીકે સરકારની તમામ ગેરવહીવટ ભ્રષ્ટાચાર નિષ્ફળતા સામે લડે છે અને વિસાવદરની ચૂંટણીમાં પણ આ પ્રજાના મુદ્દાઓને લઈને કોંગ્રેસ મેદાનમાં ઉતરશે ને લોકોની વચ્ચે જઈને આશીર્વાદ। તો વિસાવદરની પેટા ચૂંટણી લઈને શક્તિસિંહ ગોહિલનું નિવેદન। પેટા ચૂંટણી લઈને કોંગ્રેસ પાર્ટી તૈયાર છે। અંતિમ ઘડીએ ઉમેદવાર જાહેર કરવો રણનીતિનો ભાગ છે। ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ચાલ્યો નથી। શક્તિસિંહે વાત કરી છે। હાલાકી મેવાણીની નારાજગી વિશે પણ શક્તિસિંહ ગોહિલે બોલવાનું ટાળ્યું છે। આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધીનો સમય છે। પક્ષની પોતાની પણ કેટલીક રણનીતિઓ હોય છે અને રણનીતિના ભાગરૂપે નિર્ણય પક્ષ કરતા હોય, દરેક રાજકીય પક્ષની રણનીતિ હોય। આવતીકાલે બપોરે 2 વાગ્યા પહેલા ઉમેદવાર જાહેર પણ થઈ જશે, એનો મેન્ડેટ પણ હશે અને ફોર્મ પણ જમા થશે। જિગ્નેશભાઈ મેવાણી કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ છે અને અમારા પરિવારની વાત હોય, કોઈ કોંગ્રેસનો આગેવાન કે કોંગ્રેસ પક્ષમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી કોંગ્રેસ પક્ષની વ્યક્તિ માટે, કોંગ્રેસ પક્ષના બીજા નેતા માટે હલકી ટિપ્પણી કરવી એ મારા માટે પણ યોગ્ય નથી। અમારું એક પ્લેટફોર્મ હોય છે જ્યાં કદાચ મારી કોઈ ભૂલ થતી હોય તો મારામાં નાના કાર્યકર્તાને મારી વિરુદ્ધ પણ ફરિયાદ કરવાની ચોક્કસ છૂટ છે અને કરવી જ જોઈએ।